સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 15મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1157મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 808મો દિવસ થાય છે. ગઈકાલે વસંત પંચમી ગઈ. વસંત પંચમીના દિવસે પ્રગટેલા ચારે ચાર મહાપુરુષોના ચરણારવિંદમાં આપણે વાક પુષ્પાંજલિ અર્પણ કરી. જેની અંદર મુખ્યત્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્યની અડધો કલાક સમય દરમિયાનની અંદર જેટલી ગૌરવ ગાથા ગાઈ શકાય એટલી આપણે એમના જીવનની વિશેની ગાઈ. હવે આજે આપણે આ વસંત પર્વને આગળ લઈ જઈશું. એટલે આજે વસંત પર્વનો બીજો દિવસ છે અને આજના દિવસની અંદર શિક્ષાપત્રીના મર્મ વિશે આપણે થોડું ઘણું જાણવાનો પ્રયત્ન કરશું. ભગવાન સ્વામિનારાયણ લોકની અંદર પ્રગટ થયા તે વખતના સમયની અંદર તત્કાલીન પુસ્તકોની અંદર લખેલા વાતાવરણની ગૌરવ ગાથા આપણે બધાએ માણી છે. જેને કહેવાય કે તે વખતના સમયની અંદર સંસ્કારહીન પ્રજા થતી હતી. નાવું નહીં, ધોવું નહીં. કોઈ દેવ દર્શને કદાચ જતા હોય તો જવું કે ન જવું એવો કોઈ વિવેક નહીં. અને એ પ્રકારે અંધશ્રદ્ધાની અંદર જીવનારો એક વર્ગ હતો. તે સમયની અંદર એવું કહેવાય છે કે દૂધ પીતી પ્રથા ચાલતી. સતી થવાના રિવાજો પણ તે વખતના સમયની અંદર હતા. હવે આવા સંજોગોની અંદર જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે અધર્મ એ માજા મૂકી હતી, ત્યારે માનવ કલ્યાણ માટેના ધર્મનું સ્થાપન કરવા તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. પણ સાથે સાથે એક મહત્વની બાબત કે અનંત જીવોને આત્યંતિક કલ્યાણ કરીને પોતાના અક્ષરધામને પમાડવા માટે પણ પ્રગટ થયા હતા. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે શાસ્ત્રોની અંદર લખેલું તો હોય છે, પણ એ વાતનું વિશેષ કરીને પ્રતિપાદન કરનાર જો કોઈ આપણને મળે તો એમાંથી આપણને કંઈક સમજ પડે. જેમ આપણે જાણીએ છીએ કે નિશાળની અંદર ગતા સ્કૂલની અંદર પાઠ્યપુસ્તકોની અંદર ભણવા માટેનું બધું જ જ્ઞાન છાપી તો દીધું હોય, પરંતુ એ જ્ઞાનને સમજાવનાર શિક્ષક અથવા તો પ્રોફેસરની જરૂર પડે. અને એ પણ શિક્ષક અને પ્રોફેસર એવા હોય કે જેમણે પોતે પોતાના જીવનની અંદર આ પાઠ્યપુસ્તકોની અંદર રહેલા જ્ઞાનને એમણે જાણ્યું, માણ્યું અને ભણ્યા પણ હોય. અને વિશેષ કરીને અનુભવમાં પણ લીધું હોય તો એ વિદ્યાર્થીને સારી રીતે સમજાવી શકે.
એમ સમયાંતરે તો આપણને બધાને મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું એ તો આપણા શાસ્ત્રોની અંદર આપણને કહ્યું જ છે. જેમ ભગવાન મનુ ભગવાન થઈ ગયા એમણે પણ પોતે કહ્યું કે મનુર્ભવ, કે માણસ બનો. આજે બન્યું છે કેવું કે શરીરે કરીને કહેતા કે માણસ બન્યો છે, માણસના આકારથી માણસ બન્યો છે, પરંતુ માણસ પોતાના વિચારથી માણસ બન્યો નથી. અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ માણસના વિચારો બદલાતા જાય છે અને માનસિક ભૂમિકા એની બદલાતી જાય છે, જે માણસના નોરની અંદર પણ હોતો નથી. આપણે પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે ક્યારે ગધેડાને એવું કહેવું નથી પડ્યું કે તું ગધેડો થા. ક્યારે કૂતરાને પણ કહેવું નથી પડ્યું કે તું કૂતરો થા. ક્યારેય પશુને કહેવું નથી પડ્યું કે તું ઢોર છો કે બળદ છો કે ભેંસ જેવો થા. એવું નથી કહું, એ તો છે જ. માત્ર ને માત્ર માણસને જ્યારે ભગવાને આટલી સરસ મજાની સૃષ્ટિ આપી છે, ભગવાને આટલું સરસ મજાનું આપણને બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ આપ્યા છે, અને ત્યારે એને એ પોતાના જીવનની અંદર મારે એનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા તો મારે ઉપભોગ કેવી રીતે કરવો, કોનો કરવો, એવા બધા વિવેક ચૂકી ગયેલા. અને એના કારણે કરીને ભગવાન સ્વામિનારાયણ લોકની અંદર પ્રગટ થયા. એમણે કાર્યો પોતાની હૈયાતીની અંદર તો કર્યા, તેમ છતાં પણ કહેવાય છે કે જેમ અમરીશ રાજાના રક્ષણની અંદર ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું હતું. કોઈ પણ વ્યક્તિ એ અમરીશ રાજા જેવા ભક્તનો અપરાધ કરે તો સુદર્શન ચક્ર એનું માથું ઉડાડી દે. કહેતા અમરીશ રાજાની રક્ષા કરે. એમ ભગવાન સ્વામિનારાયણે પણ પોતે વિચાર કર્યો કે મારી હયાતીમાં મારા દર્શને કરીને જોબન પગી જેવા હોય કે તે વખતના સમયની અંદર જે લોકો પોતાના જીવનની અંદર લૂંટફાટ અને વ્યભિચારની અંદર પડેલા હતા, એવા લોકો હોય એને તો ખરેખર ભગવાનના ભક્ત બનાવી દીધા. પરંતુ કહેવાય છે કે પછીના સમયની અંદર ભારત વર્ષના ઇતિહાસની અંદર વૈષ્ણવ અને હિન્દુ સનાતન ધર્મ સદાયને માટે ટકી રહે, અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણે પોતે આપણા બધાના હિત અને કલ્યાણ માટે થઈને શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખ્યો. એટલે સંતો કહે છે કે 212 શ્લોક વાળો એક આપણને આ સુદર્શન ચક્ર જેવો ગ્રંથ આપ્યો, જેની અંદર એનું આપણે જેટલું પાલન કરીએ એટલા જ પાલનથી આપણે આપણા જીવનની અંદર આ લોકની અંદર લોકની દ્રષ્ટિએ તો તમે સુખી થઈ શકો. એમાંય પણ ભગવાન સ્વામિનારાયણે પોતે શિક્ષાપત્રીમાં એવું પણ કીધું કે મદરૂપમ ઇતિ મદવાણી, આ મારી વાણી છે ને એ જ મારું સ્વરૂપ છે. જેમ આપણે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયની અંદર એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવત ગ્રંથ ની કથા થતી હોય ત્યારે કથાકાર પોતે કે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એમ શિક્ષાપત્રી પણ વાંગમય સ્વરૂપ છે, જેના માટે મહારાજે આપણને કહ્યું કે જો ભણ્યા ન હોઈએ તો કોઈકની પાસે આપણે વંચાવીએ, એમ કદાચ મેળ ન પડે તો આ શિક્ષાપત્રીના દર્શન કરવા, એમનું પૂજન કરવું, એનો સ્પર્શ કરવો. કારણ ભગવાનની અમૃત વાણી છે અને આ વાણી અસર કરે. આપણે જાણીએ છીએ કે ભગવાનના શ્રીમુખમાંથી નીકળેલી આવી પવિત્ર આપણા જીવનને સુધારનારી જે વાણી જ્યારે નીકળી છે ત્યારે એ જ વાણીનો પ્રભાવ બહુ મોટો હોય છે.
અને એટલા જ માટે થઈને આપણા સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી ગ્રંથ એ આપણો આચાર સંહિતાનો ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણની એક બહુ જ અદ્ભુત ખાસિયત હતી કે ગમે ત્યારે ગમે તે સ્થાનની અંદર જઈને વાત કરે તો પણ શાસ્ત્રના આધારને લઈને વાત કરવાની અને ખરેખર વાસ્તવિક જે જરૂરની છે એવી વાતો કરવાની. આપણે જાણીએ ખાંભડાની અંદર જ્યારે મહારાજ પોતે ગયા ત્યારે ત્યાં દેવી આસુરી એવા જીવની વાતો પણ મહારાજે કરી છે. એટલે એ દ્રષ્ટિએ કરીને મહારાજે શિક્ષાપત્રીની અંદર તો બધાને લાગુ પડે ને એવું. અને એક શબ્દ પણ આપણને મહારાજે શિક્ષાપત્રીમાં વાપર્યો છે કે અમે જે આ શિક્ષાપત્રીનું લખાણ કર્યું છે અથવા તો અમે અમારું વાંગમય સ્વરૂપ તમને આપ્યું છે એ સર્વ જીવ હિતાવહ છે. નાના મોટા જીવ જંતુ પશુ પંખી માટે થઈને હિતાવહ છે. જેમ કહેવાય છે કે મનુષ્ય છીએ તો ઘણી વખત માણસની અંતરની અંદર ચોર વૃત્તિ પડેલી હોય. એટલે ચોરી કરવી એટલે કોકના ઘરની અંદર હાથ નાખવો એટલી જ ચોરી નહીં. એ ચોરી તો કહેવાય જ, કારણ કે પારકી વસ્તુ લઈને પોતાના ઘરની અંદર લાવીને અને પછી આ લોકભોગ અને સુખને ભોગવવાનો અભરખા કરતો હોય એ ચોરી તો છે જ. પરંતુ મહારાજ પોતે આ ચોરીને આ સંદર્ભની અંદર પણ આપણને વિશેષ એમ કહેવા માંગે છે કે જે કંઈ આપણે ક્રિયા કરીએ છીએ, જે ધંધો કરીએ છીએ એની અંદર પણ ગ્રાહકને દેવાનું હોય ત્યારે પણ ખોટી ચોરી કરવી નહીં. થોડું ઓછું આપીને આપણે જાજુ કમાઈ લઈશું એવી આશા રાખવી નહીં. અને કદાચ એવું કોઈ કરે તો જે વ્યક્તિ લેવા આવ્યો છે એને ઓછું આપણે આપ્યું અને એના બદલાની અંદર આપણને પૈસા વધારે મળ્યા. પરંતુ એટલું યાદ રાખવાનું કે દરેકના શરીરની અંદર હૃદય મૂકેલું છે, દરેકના શરીરની અંદર પ્રાણ મૂકેલો છે, દરેકના શરીરની અંદર કહેવાય છે કે ભગવાન પોતે સાક્ષી સ્વરૂપે પણ બેઠા છે. એ તો જોવે છે. એટલે ચોરી આ પ્રકારની પણ ઘણી વખત કરવામાં આવે છે. જૂના જમાનાની વાતોની અંદર આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના પૈસા લીધા હોય અને એકાદ વર્ષે આપણે એને પાછા આપી દેવાની. આપણે પોતે તે વખતના સમયની અંદર બાહેધરી આપી હોય અને જ્યારે ઓલો ઉઘરાણી કરવા આવે ને ત્યારે કે કોણે લીધા ને કોણે દીધા, તમે અમને આપ્યા નથી ને અમે લીધા નથી, તમે જાઓ, ઉઘરાણી કરવા આવતા જ નહીં. આ પ્રકારની વૃત્તિ પણ માણસના જીવનની અંદર બની જતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ કહે છે કે સ્થેન કર્મ ન કર્તવ્યમ. પછી એનાથી અટકતા નથી કે ધર્માર્થમ અપી કેનચિત, કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. ઘણી વખત તો આપણને એવું પણ થાય કે આપણે આપણા માટે કંઈ લેવું નથી પણ ભગવાનને અર્થે લેવાનું હોય તો, અને એના કારણે કરીને ઘણી વખત રસ્તામાં નીકળતા આપણે કોકની વાડીમાં કેળા લટકતા હોય, કોઈકની વાડીમાં દાડમ લટકતા હોય, કોઈકની વાડીની અંદર ચીકુ કે સીતાફળ લટકતા હોય અને કોઈક આંબા ઉપર કેરી લટકતી હોય. ઋતુ પ્રમાણે ફળ આવે છે. તો જોઈને એમ થાય કે મહારાજ કે ભગવાનની પાસે કે મંદિરે દર્શન કરવા જવું છે ત્યારે આપણે ખાલી હાથે જવું એ ભગવાનની આજ્ઞા નથી. ખાલી હાથે ન જવું, કંઈક લઈ જવું. હવે એ આજ્ઞાનો વિચાર આપણને આવે છે પણ સામે બીજી આજ્ઞા છે કે ધર્મને અર્થે પણ ક્યારેય ચોરી ન કરવી. અને તે વખતના સમયની અંદર આપણે કંઈક ફળ ફળાદી લઈને જઈએ અને મહારાજને કહીએ કે મહારાજ લો આ ફળ ફળાદી લાવ્યો છું.
પણ યાદ રાખજો, અંતર આત્મા તમારો કબૂલ નહીં કરે. આપણે આપણી મહેનતનું જેને કહેવાય કે વેચાણથી લઈને આવ્યા હોય, અથવા તો આપણી મહેનતનું આપણા ખેતરની અંદર આ પ્રકારના ફળ ફળાદી તૈયાર થયા હોય એ લઈને આવ્યા હોય ને એનો તમે જે અર્પણ કરો ને એનો જે આનંદ આવે ને એ આનંદ ધર્મને અર્થે ચોરી કરો. એટલે પુષ્પાદિક આદિકની પણ મહારાજે આપણને વાત કરી. ફળ તો બરાબર છે, પણ ઘણી વખત આપણે ને ઘણા થતું હોય કે ભગવાનને ફૂલ તો ચડાવવું જ પડે. આપણે બગીચો હોય ને કોકના બગીચા પાસેથી નીકળીએ ત્યારે બહાર ઉભા એમનામ તોડીને લેતા જઈએ 2-5 ફૂલ, લાવો ત્યારે ભગવાનને ચડાવવા કામ આવે, ભગવાન રાજી થશે. વસ્તુ બહુ સામાન્ય છે, થોડી છે, પરંતુ એની અંદર મહારાજ પોતે આ શિક્ષાપત્રીના આવા ઉમદા વિચારો દ્વારા આપણને સાવચેત કરે છે કે એનાથી હું રાજી નથી થતો. ઉલટાનો તમે આવીને મને આ પ્રમાણે પૂછ્યા વગરનું ધણિયાથી કોઈ પણ વસ્તુ તમે પૂછ્યા વગર લઈને આવ્યા હોય એનાથી તો હું અંતરથી કુરાજી થાઉં છું. ભલે આમ લોકદ્રષ્ટિએ તમને કદાચ ન દેખાય અથવા ન અનુભવાય, પણ વાત વાસ્તવિક છે કે ભગવાન પોતે સ્વયં નારાજ થાય છે. એટલે મહારાજે કીધું કે સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અભિજ્ઞાનચિત. કાષ્ટ પુષ્પ આદિ કંઈક નહીં ન કરે. રસોઈ કરવા આપણે સંતોને રસોઈનું સીધું સામાન આપ્યું હોય, અને તે વખતે જૂના જમાનામાં તો લાકડા ને છાણા એ અગ્નિ પ્રગટાવવા માટે જોઈએ, તો આપણે ઘરેથી લઈએ, બાજુમાં ઢગલો કોકનો પડ્યો હોય એમાંથી પણ આપણે કાષ્ટ લેવું કંઈક લાકડા જેવું લઈને જઈએ તો પણ કહેવાય છે કે એને ચોરી કરી કહેવાય. આપણે જાણીએ છીએ ચોરી કરે છે એને એનો દંડ તો ભોગવવો પડે છે, પણ એ દંડની આપણને ખબર હોવી જોઈએ કે આ દંડ કંઈ આપણને કોઈ લાકડે મારતું નથી કે નથી આપણને કોઈ જેલની અંદર પૂરી દેતું, પરંતુ જે પરમાત્માને આશરે આપણે બેઠા છીએ, જે પરમાત્માનું ભજન આપણે કરીએ છીએ, જેની આપણે કંઠી ધારણ કરી છે, એ પરમાત્મા આપણા ઉપર રાજી નહીં રહે. હવે ખરેખર તો ભક્તિ માર્ગની અંદર તો જે કંઈ આપણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એ જે કંઈ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એ ભગવાનની પ્રસન્નતા માટે. પ્રસન્નતા એટલે કે આવા ભગવાનને આવા સંતની જ્યારે મને પ્રાપ્તિ થઈ છે ત્યારે મારે એ સત્પુરુષને અને ભગવાનને રાજી કરવા છે. એમનો રાજીપો અણુમપ્ય તુલમ હિમન્યતે. ખરેખર પોતાના વ્યક્તિગત વ્યવસાયની અંદરથી, પોતાના વ્યક્તિગત ખેતરમાંથી, પોતાના વ્યક્તિગત ઘરમાંથી આપણે જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનને અર્પણ કરીએ ત્યારે ભગવાન જાણે છે કે મેં એને ગાડા ભરીને અનાજ આપ્યું છે, એમાંથી જે મને આપે છે. પણ તેમ છતાંય માણસના જીવનની અંદર એક લોભ વૃત્તિ પડેલી હોય છે ને, એના કારણે કરીને એ કેવું વિચારે. અંધારાની અંદર ધર્માદાના ઘઉંનો ઢગલો મંદિરમાં પડ્યો હોય તો કોકને વળી એમ થાય કે આટલા બધા ઘઉંમાં હવે આપણો એકાદ મણ ઘઉં છેલ્લે ચાણી મારતા મારતા વધેલો જે છે એ લઈને નાખી આવી તો ક્યાં કોઈને ખબર પડવાની છે. આ બધી વૃત્તિ છે ને એ ચોર વૃત્તિ ભગવાનથી વિખૂટા પાડી દે છે. આપણને મનમાં એમ જ થાય કે આટલા બધામાં ક્યાં, અને ઘણા લોકો એવું કરે. આપણે જાણીએ છીએ કે ગામડાની અંદર પહેલાના સમયમાં પરિસ્થિતિ હતી એવી કે મંદિરે જાય એટલે એક મુઠ્ઠી અનાજ લેતા જાય, જેની ભાષાની અંદર મુઠડી કહેવાતી. એટલે જમી રહ્યા, વાળું પાણી કરીને રસોઈ કરતા હોય ઘરની અંદર એના ધર્મપત્નીને પૂછે
કે સાંભળ્યું કે હા કે મંદિરે જવું છે દર્શને તો મૂઠડીના ઘઉં કયા ડબ્બામાં છે? હવે ઘરની અંદર મૂઠડીના ઘઉં કઈ જુદા ખેતરની અંદર એક પાળિયું જુદું આવીને એમાંથી કાઢેલા ઘઉં ન હોય. એ તો ખેતરમાંથી લાવ્યા પછી પોતાને ખાવા માટે 12 મહિનાના ભરવાના હોય અને એ ઘઉંને ચાળે કરે એમાંથી ઝીણી કાંકરી કૂચકી બીજું ત્રીજું નીકળી જાય, જેમાં ઘઉંની અંદર લોટનો ભાગ પણ અંદર ન હોય એવી પ્રકારનું જે હોય એક ડબ્બામાં ભરી રાખ્યું હોય કે આ આપણે તો કામમાં આવશે નહીં, પણ આપણે મંદિરે જઈએ ત્યારે મૂઠડી નાખવાની પ્રથા છે એટલે ત્યાં આ મૂઠડી નાખી દેવાની. એટલે કે છેલ્લો ડબ્બો, અને છેલ્લા ડબ્બામાંથી હાથ નાખીને અંધારું હોય, ઘર આખામાં એક દીવો હોય અને તે વખતની સમયની અંદર આંખની દ્રષ્ટિ પણ લોકોની સારી એટલે અનુમાન શક્તિથી પણ ઘરમાંથી છેલ્લો ડબ્બો ગોતી કાઢે, મુઠ્ઠી લઈને જાય અને ભગવાનના મંદિરે ત્યાં આગળ એ પ્રકારની લાકડાનું બોક્સ મૂક્યું હોય ને એની અંદર એ મૂઠડી નાખીને હે મહારાજ, હે દયાળુ, અનંત ઘણું કરીને આપજો. ભગવાન તો દયાળુ છે, પણ ભગવાનને જો કદાચ કહેવાની ઈચ્છા થાય તો એમ કે આ તે જે મને આપ્યું છે ને એનું અનંત ઘણું મારે કરીને તને આપવાનું છે. હવે આ ચોરી જ છે, આ બીજું કાંઈ નથી. એટલા માટે કહેવાય છે કે અતિ ઉત્તમ પદાર્થ પોતા માટે જેમ વાપરે છે એમ આપણા શાસ્ત્રોની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે યથા દેહે તથા દેવે. દેહ માટે જેટલું કરીએ, જેવું કરીએ એવું ભગવાન માટે તો કરવું જ પડે. શરીર માટે વસ્ત્રો સારા મોંઘા મૂલા લાવીએ છીએ, શરીર ઉપર ઘરેણાં પણ આપણે દરેક સ્ત્રી પુરુષ બધાએ ધારણ કરે છે, તો આપણે એવું નથી કહેતા, પણ તમે ભગવાનને અર્થે જે શિખરબદ્ધ મંદિરોની અંદર ભગવાન બિરાજમાન હોય તો એ ભગવાનને અર્થે આપણે 12 મહિને એકાદ જોડી ભગવાનને સરસ વાઘા ધરાવી દઈએ અથવા તો એની સારી સેવા કરીએ, 2-5 તોલા હોનું આપીને ભગવાનને સરસ મજાનો હાર કે 2 બાજુ બંધાવીએ. આવું જો આપણે કરીએ તો ભગવાન આપણા દેહ પ્રમાણે આપણે ભગવાન માટે કર્યું કહેવાય. તો આવું ન કરીએ અને સ્વામી કહે છે કે આ પ્રમાણે જ્યાં ક્યાંય કામમાં ન આવ્યો એવો આઠાનો અથવા તો રૂપિયો ત્યાં જઈને આપણે નાખી કે પ્રભુ આ બજારમાં તો હાલતો નથી પણ તારા દરબારમાં આ રૂપિયો હાલશે. આ એક ચોરી જ છે. એટલે આવી ચોરી કરીને પોતાના જીવનની અંદર કોઈ વ્યક્તિ સુખી બની જાય એ લાગે એને, પણ પાછલી જિંદગીની અંદર એને અહીંયા જ ભોગવવાનો વારો આવવાનો છે. એ વાત વાસ્તવિક છે. એનાથી આગળ રાજ્ય સરકારના કાયદા પ્રમાણે જે પ્રમાણે ભારત સરકારનો કે રાજ્ય સરકારનો ટેક્સ ચૂકવવાનો આવતો હોય એટલો ટેક્સ ન ચૂકવે તો પણ એની અંદર એક સમાજ વ્યવસ્થા માટેનું જે ફંડ ભેગું થાય છે અને એમાં આપણે જતું કરીએ, એવી જ રીતે એવી પ્રકૃતિ પડી ગઈ હોય ને તો ધર્માદાની અંદર પણ એવું જ આપણે કરીએ. 500 મણ ઘઉં પાક્યા હોય તો આપણે વધારે તો નહીં, પણ 50 મણ ઘઉં તો ભગવાનને આપવા પડે ને. 10મો ભાગ કરીએ તો એટલા થાય, પણ એટલા નહીં. સ્વામી 5 મણ લખો ને, બહુ થઈ ગયા. એ બાકીના જે તમે હવે 45 મણ ઘરે રાખો છો એ ભગવાનની ચોરી છે. એટલે શિક્ષાપત્રી ગ્રંથની અંદર તો એટલી બધી અદ્ભુત આપણને મહારાજે માહિતી આપીને ઉજાગર કર્યા છે. જો બરાબર પાળે ને તો આપણા ભારત દેશની અંદર મોટા મોટા જે વિદ્વાનો થઈ ગયા અથવા તો મોટા મોટા સાક્ષરો થયા, એમણે પોતે બધા એક જ નિશાન કરીને કહ્યું છે કે ભારતની અંદર કે ભગવાન સ્વામિનારાયણ લખિત શિક્ષાપત્રી પ્રમાણે જો માણસો વર્તે તો એને દવા, દારૂ, દવાખાનું,
કોર્ટ કચેરી જેલ કાંઈ ના મળે, એ પરમ શાંતિથી રહે. પણ એ પ્રમાણે વર્તવાની પ્રકૃતિ નથી હોતી ને. જ્યાં ક્યાં આપણા એ ઘરમાં ન ચાલે એવું હોય ત્યારે દ્યો ભગવાનના મંદિરમાં. એમ ચોરી કરીને જ્યારે જીવનની અંદર વ્યક્તિ પોતે જીવે છે ત્યારે, એટલે મહારાજ આપણને આદેશ આપે છે, આજ્ઞાપત્રી છે આ. માત્ર ને માત્ર વાંચી જવાના 5-5 શ્લોક એટલું નથી, આપણને આદેશ કરી દીધો છે. જેમ રોડ ઉપર બોર્ડ માર્યું હોય કે ડાયવર્ઝન, આગળ જતો રસ્તો બંધ છે, તો સમજી લેવાનું કે ભાઈ હવે અહીંથી આપણે અટકી જવાનું છે ને સાઈડમાં નીચે ઉતરવું પડશે જ્યાં આપણને એરો બતાવ્યો ત્યાં. એમ એ આદેશ છે, ભલે પતરાના બોર્ડ ઉપર લખેલું છે છતાં પણ. એમ આ કાગળના ઉપર પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખમાંથી નીકળેલા આવા ઉત્તમ શબ્દો, એ પણ આપણા માટે આદેશ ને આજ્ઞા છે. અને એને જો બરાબર પાળીએ તો આપણું કામ થાય. એટલે નાવું, એક જગ્યાએ દાંતણ બેસીને કરવું, શૌચ વિધિ કર્યા પછી આપણે આપણા ઘરની અંદર 17 વખત હાથ ધોવા, પછી નાયા પહેલા કોઈ વસ્ત્રને અડવું નહીં, સવારમાં ઉઠીએ ત્યારે 2 મિનિટ 5 મિનિટ ભગવાનનું ધ્યાન કરીએ, નાયા પછી પૂજાપાઠ કરીએ, પૂજાપાઠ કર્યા પછી ભગવાનને ઘર મંદિરમાં દીવો અગરબત્તી આરતી અષ્ટક કરીએ, અને પછી તમે જે કંઈ ચા પાણી નાસ્તો કરતા હોય એ કરીએ. હવે આ તો કેવું અત્યારે દુનિયામાં અજ્ઞાન વ્યાપી ગયું છે કે વિજ્ઞાન એવું કહે છે કે તમે બ્રશ કર્યા પહેલા, દાંતણ કર્યા પહેલા તમે ઉઠો ને તરત જ ગરમ ગરમ ચા પી લો કે ગરમ ગરમ પાણી પી લો ને, તો તમને જિંદગીમાં રોગ ન થાય. આવું બોલનારા બોલી ગયા છે અને લોકો કરનારા કરવા માંડ્યા છે. પણ આપણે સમજવાનું કે આખી રાત આપણું મોઢું બંધ હોય, અંદર પડેલું જે ખોરાક છે એ તો ધીમે ધીમે કરતા કરતા એની અંદર કહેવાય છે કે એનું તો મળ બનવા જ માંડે છે, અને એમાંથી વિચિત્ર પ્રકારની દુર્ગંધ છે ને એ આવીને મોઢામાં ભેગી થતી હોય છે. અને એટલા જ માટે મહારાજ કહે છે આટા મારતા મારતા પણ દાંતણ નહીં કરવાનું, પણ એક જગ્યાએ બેસીને દાંતણ કરી હૂળ ઉતારી દૂર ફેંકી દઈએ. અને સાથે સાથે આપણા ઘરની અંદર ઘર મંદિરમાં જે કંઈ રસોઈ બને એ રસોઈ ભગવાનને ધરાવી. આ બધી વાતો મહારાજે કરી. એમાં સધવાના ધર્મ લખ્યા, વિધવાના ધર્મ લખ્યા, આચાર્યના ધર્મ લખ્યા, આચાર્યના ધર્મપત્નીના ધર્મ લખ્યા, સાધુના ધર્મ લખ્યા, બ્રહ્મચારીના ધર્મ લખ્યા, સામાન્ય ધર્મ લખ્યા, ગ્રહસ્થના ધર્મ લખ્યા. આ બધું લખ્યું જ છે. પણ એની અંદર મહારાજ આપણને એક બહુ મોટી આજ્ઞા કરે છે, જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા. કહે છે કે આ પ્રમાણે પોતાના 3 દેહથી જુદો પડીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આ એક મહાન આજ્ઞા છે. એટલે કહે છે કે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામવા માટે, તદભાવને પામવા માટે થઈને, અક્ષર રૂપ થવા માટે થઈને અક્ષરની જરૂર છે જ. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે પહેલા જ શ્લોકની અંદર આપણને અંગુલી નિર્દેશ કરીને કહી દીધું કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. એમ આપણે પણ અક્ષય સહિત પુરુષોત્તમ નારાયણનું આપણે ધ્યાન કરવાનું હોય છે, માનસી પૂજા કરવાની હોય છે. કારણ કે માયાથી પર આ 2 તત્વ છે, અને એ 2 માયાથી પર છે. એટલે મહંત સ્વામી મહારાજ કહે છે કે એમનું ધ્યાન સ્મૃતિ ભજન કરવામાં કોઈ બાધ નથી. તો આ પ્રકારે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તે અમારા સંપ્રદાયની અંદર છે, અને શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તે અમારાથી અલગ છે. એટલે આપણે જાણીએ છીએ કે મન મોકળું થવા માંડે એટલે ચાલશે 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 કરતા આજે સત્સંગીઓના ઘણા ઘરોની અંદર
પૂજા પણ બંધ થઈ ગઈ, તિલક ચાંદલા પણ બંધ થઈ ગયા, બહારનું ખાવાનું ચાલુ થઈ ગયું, ડુંગળી લસણ ઘરમાં આવી ગયા. અને એનાથી વધારે આગળ તો કહે છે કે બહાર હોટલોની અંદર અભક્ષ્ય વસ્તુની સાથે ભેગું કરીને ખાવાની પણ પ્રકૃતિઓ પડવા માંડી. એટલે શિક્ષાપત્રી મહારાજનું વાંગમય સ્વરૂપ છે, એમની વાણી સ્વરૂપ છે. એટલે એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ. એ વસંત પંચમીના વસંત પર્વના બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.